મહત્વના સમાચારની તો એએમસીના કર્મચારીઓ મધરાતથી હડતાળ પર જશે। નોકરીમાં નિયમોનો ભંગ અને પ્રમોશનમાં નિયમો ન પડાતા હોવાના આક્ષેપ સાથે અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારી મંડળે ચીમકી આપી છે। ગ્રેડ 2 થી લઈને ગ્રેડ 4 ના કર્મચારીઓ હડતાળ કરશે। લેખિતમાં રજૂઆતને કોઈ પ્રત્યુત્તર નહીં અપાય તો હડતાળનું શસ્ત્ર ઉગામાશે। હડતાળના સમર્થન માટે વિવિધ સંગઠનોએ એક બેઠક પણ કરી હતી। ત્યારે એએમસીના કર્મચારીઓ મધરાતથી હડતાળ પર જશે। કેટલીક એવી માંગો છે, કેટલાક એવા પ્રશ્નો છે જેનું નિરાકરણ નહીં આવે તો હડતાળની ચીમકી ઉચ્ચારાઈ છે। અમારો મુદ્દા એ છે કે પ્રમોશનમાં જે અન્યાય થઈ રહ્યો છે, લાયકાત વગરના જે લોકોને પ્રમોશન આપી રહ્યા છે અને જે લોકો લાયકાતવાળા છે એને પ્રમોશન નથી મળતા, અમારો એ મુદ્દો છે। બાકીના અન્ય મુદ્દાઓ છે, હડતાળ પડશે તો અમે મુદ્દાઓ લઈને જ ઊભા થશું, એ અમારું નક્કી છે અને સોમવારે અમે મધરાતથી હડતાળ પાડવાના છીએ। તો ટીવી9 સંવાદદાતા અનિલ પટેલ જોડાઈ ગયા છે। અનિલ, કર્મચારીઓ શું કહી રહ્યા છે, તેમના શું પ્રશ્નો છે? રજૂઆત જો નહીં સાંભળવામાં આવે તો હડતાળ પર ઉતરવાની એક વાત ઉલ્લેખાઈ છે। કઈ રીતનો તેમનો આખો એક્શન પ્લાન રહેશે? ખાસ કરીને આજે જે બેઠક થઈ છે તેની અંદર જે વિવિધ મજૂર સંગઠનો છે તેમની સાથે અમદાવાદ કર્મચારી મંડળે જે ચર્ચા કરી છે તેમનો સપોર્ટ માંગ્યો છે। તેમની વાત એટલી છે કે લગભગ કોર્પોરેશનની અંદર દરેક વિભાગો, એ પછી ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, ક્લાસ 4 હોય, ફાયર બ્રિગેડના જે ધારાધોરણો છે અથવા તો જે નિયમો છે તે મુજબની એક તો ભરતી થતી નથી। લાયકાત પ્રમાણે જે રીતે ભરતી થવી જોઈએ એમાં પણ વાલાદવલાની નીતિ કરવામાં આવે છે। જ્યાં ગ્રેજ્યુએશનની ભરતી થવી જોઈએ તેની જગ્યાએ 10મા કે 12માથી વાત પતાવવામાં આવે છે। હજુ પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપરની જે ભરતીઓ છે તે ચાલુ રાખવા માંગે છે। હજુ પણ લગભગ 30 થી 35% જે જગ્યાઓ છે ખાલી છે। ઓવરબર્ડન જે કામો છે તે કર્મચારીઓને આપવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ક્લાસ 4ની વાત કરીએ તો ત્યાં પણ ભરતીઓ નથી કરવામાં આવી, છેલ્લા ઘણા સમયથી અટકાવી દેવામાં આવી છે। પૂર્ણ વેતન જે મળવું જોઈએ તે નથી મળી રહ્યું અને એટલા માટે જ આની જે એક રેન્ડમલી રજૂઆત છે તે લેખિતમાં સીએમ, ડેપ્યુટી સીએમથી માંડીને સ્થાનિક જે મેયર અને કમિશનર છે ત્યાં કરવામાં આવી છે। તેમને અલ્ટિમેટમ જે છે તે 48 કલાકનું આપી દેવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જો 48 કલાક દરમિયાન તેમને વાતચીત માટે બોલાવવામાં નહીં આવે તો આ 12 વાગે રાતથી તમામ જે કર્મચારીઓ છે મોટી સંખ્યામાં તે હડતાલ ઉપર જઈ શકે છે અને એના માટે જ જે એક્શન પ્લાન છે તે બનાવવામાં આવ્યું છે। સૂત્રો જે છે કોર્પોરેશનના જેમની સાથે વાત થઈ છે તેમને કહેવામાં આવ્યું છે આજે રવિવાર છે એટલા માટે કાલ બપોર સુધી આ જે કર્મચારીઓ છે તેમને વાતચીત કરવા માટે અથવા જે સંગઠન છે તેમને વાતચીત કરવા માટે બોલાવી શકાય છે। પણ જે રીતે કર્મચારીઓનો અસંતોષ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે, તેમને પૂર્ણ વેતન નથી મળી રહ્યું અને ઓવરબર્ડન કામ અને જે રીતે 30 થી 35% જગ્યાઓ ખાલી છે તેના કારણે એક તો સીધી રીતે રિકવરી જે ટેક્સ કલેક્શન છે તેના ઉપર એક મોટું અવળી અસર જે છે તે થઈ રહી છે। તે સિવાય ગટરના કામોથી લઈને જે પ્રારંભિક કામો છે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડના એ કામો પણ નથી થઈ રહ્યા। સાથે જે નવા ડેવલપ થતા વિસ્તાર છે, લાંભા, નરોડા, વટવા, ઓઢવ, એ વિસ્તારોમાં પણ કર્મચારીઓની ખેંચ છે। ખાસ કરીને સફાઈ કર્મચારી અને જે સ્ટ્રીટ લાઇટના જે કર્મચારીઓ છે તે જે મોટા પાયે ખેંચ એ થઈ રહી છે। એના કારણે જે વ્યવસ્થા છે તે ખોરવાઈ રહી છે। એ સીધો દોષનો ટોપલો જે કર્મચારીઓ ઉપર, જે નાના કર્મચારીઓ છે એના ઉપર જે મોટા કર્મચારીઓ નાખી રહ્યા છે તે વાતને લઈને પણ એક નારાજગી જરૂરથી વર્તાઈ રહી છે। આ તમામ મુદ્દે હવે જો કાલ બપોર કે સાંજ સુધી કોઈ વાટાઘાટો નહીં કરવામાં આવે તંત્ર દ્વારા, સ્થાનિક સત્તાધીશો દ્વારા, તો નિશ્ચિત છે કાલ રાત્રે 12 વાગ્યા પછી આ તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરશે અને તેની સીધી અસર કોર્પોરેશનના કાર્યક્ષમતા ઉપર અને જે સફાઈ અને તમામ વસ્તુ થાય છે તેના ઉપર પડવાની સંભાવના હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। બિલકુલ અનિલ, જોડાવા માટે